વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રેષ્ઠ મનુષ્ય જીવન. શ્રેષ્ઠ જો મનુષ્ય જીવન હોય તો એનું એચિવમેન્ટ પણ શ્રેષ્ઠ જોઈએ, ઉત્તમ જોઈએ, પરમોચ્ચ જોઈએ. મારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો મારું શ્રેષ્ઠ મનુષ્ય જીવન ચરિતાર્થ છે. અને જીવનમાં શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાનું હોય તો મારું લક્ષ્ય પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણને જીવનમાં લક્ષ્ય આપે છે. મનુષ્યના જન્મનું, મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય છે, પરમોચ્ચ લક્ષ્ય છે જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ, પરમાત્માની સમજ, સ્થિત પ્રજ્ઞ સ્થિતિની પ્રાપ્તિ. જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટેના 3 મુખ્ય પ્રયત્નો છે અને 3 પ્રયત્નો વિશે આપણે વિચારવું જોઈએ. એક છે શ્રવણ, બીજું છે મનન, ત્રીજું છે નિધિધ્યાસન. 3 પ્રયત્નો છે. મારે જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, આત્મજ્ઞાન સમજવું હોય, સ્થિત પ્રજ્ઞ બનવું હોય તો મારે સૌથી પહેલા શાસ્ત્રોનું શ્રવણ કરવું પડે. ઉપનિષદ, ગીતા, દર્શન શાસ્ત્ર વગેરે શાસ્ત્રોનું મારે શ્રવણ કરવું પડે. શ્રવણ કરીને શ્રવણમાં નિશંક થવાય, શંકા રહિત બની જવાય. માટે શ્રવણ કરેલા વિચારોની વિચારણા કરવી જોઈએ. એનું નામ છે મનન. શ્રવણ અને મનન થયા પછી તે પ્રમાણે જીવવા માટે મને કેટલાક સંસ્કારોનો અવરોધ થાય છે. જેમ કે જન્મારાઓથી આપણે માનીએ છીએ કે હું શરીર છું, હું શરીર છું એવું જન્મારાઓથી આપણે માન્યું છે. તો એના કેટલાક સંસ્કારો આપણામાં સ્થિર થઈ ગયેલા છે અને એ સંસ્કારો મને આગળ વધવામાં, જ્ઞાન પ્રાપ્તિની નિષ્ઠામાં અવરોધ થાય છે. આ સંસ્કારોને સમજીને નિર્મૂલન કરી નવા સંસ્કારોનું પ્રસ્થાપન કરવું, એનું નામ છે નિધિધ્યાસન. આ 3 પ્રયત્નો છે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરવા માટેના. આ 3 પ્રયત્નો છે પરમાત્માને સમજવા માટેના. આ 3 પ્રયત્નો છે આત્મજ્ઞાન સુધી પહોંચવાના. આ 3 પ્રયત્નો છે સ્થિત પ્રજ્ઞની સ્થિતિ પ્રાપ્ત કરવાના જીવનમાં. અને આ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ 3 પ્રયત્નો કરનારને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે યતતો. શબ્દ સમજવા માટે ખાલી કીધું છે. 60મા શ્લોકમાં ભગવાને કીધું છે યતતો અને વિપશ્ચિત. સામાન્ય પ્રયત્નની અહીંયા વાત નથી. પૈસા કમાવાના પ્રયત્નની વાત નથી. દીકરી મેળવવાના પ્રયત્નની વાત નથી. દીકરાને મોટો કરવાના પ્રયત્નની વાત નથી. ધંધો જમાવી દેવાના પ્રયત્નની વાત નથી. દુનિયાના ટોપ મોસ્ટ 10 ની અંદર સૌથી શ્રેષ્ઠ ધંધો જમાવ, દુનિયાની વાત કરું છું, ભારતની નહીં, શ્રેષ્ઠ ધંધો જમાવવા માટે કેટલી મહેનત કરવી પડતી હશે, આ પ્રયત્નની પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં વાત નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં વાત છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નની, ભગવાનને સમજવા માટેની બુદ્ધિની. આ પ્રયત્ન અને આ બુદ્ધિ એની વાત છે. આ પ્રયત્ન, અંતિમ પ્રયત્ન અને અંતિમ બુદ્ધિ માણસે પ્રાપ્ત કરેલી છે. આવા માણસના મનને પણ ઇન્દ્રિયો હરણ કરી જાય છે. પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે જો એવા વ્યક્તિનું પણ હરણ થઈ જતું હોય તો તમારી મારી તો શું સ્થિતિ છે? ભગવાન કહે છે કે એવું નથી. એમાંથી બચવા માટેનો એક રસ્તો છે, એમાંથી બચવા માટેનો એક ઉપાય છે, એમાંથી બહાર નીકળવા માટેની એક યુક્તિ છે. તો તરત પ્રશ્ન આપણને ઊભો થાય કે કઈ યુક્તિ છે? તો તે યુક્તિ ભગવાન બતાવે છે 61મા શ્લોકમાં. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશ્રિત મત પરા વસેહી યસ્યેન્દ્રિયાણિ તસ્ય
પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની જ ઇન્દ્રિયો વશમાં રહી શકે છે, એની જ પ્રજ્ઞાને સ્થિત ગણવી, જે તાની સર્વાની સંયમ્ય, જે યુક્ત આશિત છે, મતપર છે. ભગવાનનો કહેવાનો મતલબ અહીંયા 3 બાબતો ઉપર છે અને 3 બાબતો આપણે વિચારવી જોઈએ. અર્જુનનો કેમ આશિત પ્રશ્ન હતો 54મા શ્લોકમાં. 61મા શ્લોકમાં આશિતનો જવાબ આપ્યો. ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું, તાની સર્વાણી સંયમ્ય આશિત, યુક્ત આશિત અને મતપરા આશિત. આ 3 વાતો ભગવાને કીધી છે. 3 વાતો આપણે સમજવી જોઈએ. આમ તો સહજ રીતે ગયા સોમવારે આપણે જોતા હતા કે યતતો વત્તા વિપશ્ચિત વત્તા મતપર બરાબર સ્થિત પ્રજ્ઞા. આ ટોચ પર છે સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ. પણ આ 3 વાતો ભેગી થાય ત્યારે ભગવાનનો 60મા શ્લોક કીધા પછી 61મા શ્લોક પર કહેવાનો મતલબ એટલો જ છે કે દુનિયામાં ગમે તેટલો મોટો પ્રયત્ન હોય અને દુનિયાનો ગમે તેટલો મોટો બુદ્ધિશાળી માણસ હોય, છતાંય આ 2 અધૂરા છે, છતાંય આ 2 અપૂર્ણ છે, છતાંય આ 2ની દુનિયામાં કોઈ કિંમત નથી, અને છતાંય આ 2 ટોચ ઉપર પહોંચ્યા પછી પણ અધોગતિ થવાના 100% ચાન્સીસો છે, જો આ 2ની સાથે આ ના ભળે તો. બસ સ્પષ્ટ છે. યતતો થઈ જાય માણસ, મતપરા થઈ જાય માણસ, પણ વિપશ્ચિતા થઈ જાય માણસ, પણ જો મતપરા ના થયો તો આને કોઈ કિંમત નથી. આ 2ની સાથે આ જોડાય તો જ સ્થિત પ્રજ્ઞા બને. સ્થિત પ્રજ્ઞા બને. હવે પ્રશ્ન એવો ઉભો થયો આપણને કે મારે આ બનવું છે. ચાલો, મતપરા મારે બનવું છે. મતપરા માટે ભગવાને 3 સ્ટેપ કીધા છે. 3 સ્ટેપ. અને 3 સ્ટેપ આપણે સમજવા જોઈએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા જ માટે ગયા સોમવારથી આપણે આ શ્લોક ઉપર વિચારણા કરીએ છીએ. એનું પહેલું પગથિયું છે સંયમ્ય. બીજું પગથિયું છે યુક્ત. અને ત્રીજું પગથિયું છે મતપરા. આ થાય અને સાથે આ જોડાય તો તમે સ્થિત પ્રજ્ઞા બની શકો. આ તો ભગવાન સંહરણ પ્રકરણનો ઉપસંહાર કરે છે 61મા શ્લોકના. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મતપરા વસહિ યત્સેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ સ્પષ્ટ વાત ભગવાને કીધી. આ વાત આપણે ગયા સોમવારે વિચારી હતી. સંયમ્ય. જો ઇન્દ્રિયો ના ગાથે, પ્રમથન કરવા વાળી ઇન્દ્રિયો હોય અને પ્રસભમ મન ભરેલી સભામાંથી જો મનને ઉઠાવી જવાની તાકાત ઇન્દ્રિયો ધરાવતી હોય તો ભગવાને પહેલી જ વાત 61મા શ્લોકમાં કહી દીધી, તાની સર્વાણી, બધી જ ઇન્દ્રિયોને સંયમ્ય, સંયમમાં રાખો, વશમાં રાખો. એકાએક સંયમ ના થાય. અને સંયમ દુનિયામાં ભગવાન મેળવવા વાળાને જ નહીં, પૈસા કમાવા વાળાને પણ જરૂર છે, એ કરે જ છે. વિદ્યા કમાવા વાળાને પણ જરૂર છે, ધંધો કરવા, દુનિયાના કોઈ પણ માણસને સંયમની જરૂર છે. અને દુનિયાનો પ્રત્યેક માણસ સંયમ કરતો. સંયમને ગહનતાથી સમજવો જોઈએ. શા માટે આપણે નથી સમજતા? ગહનતાથી સમજવું. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મતપર. પણ સંયમ કરવા માટે ગયા સોમવારે આપણે વિચાર્યું હતું કે તેમાં સદર્થ ગ્રહણ જોઈએ. આ વાત આપણે વિચારતા હતા. સદ અર્થ ગ્રહણ, સત્ય તરફ લઈ જવા વાળા વિષયોનું ગ્રહણ કરવું જોઈએ. એને જ કહેવાય છે સદર્થ ગ્રહણ. આ સદર્થ ગ્રહણ જો ના હોય તો સંયમને કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી. સમજ્યા વગરનો સંયમ છે, ન થઈ શકે. આપણે જીવનમાં અસદ અર્થ ગ્રહણ કરીએ છીએ. જે મને પરમાત્માથી દૂર લઈ જાય એવા બધા વિષયોનું આપણે ગ્રહણ કરી લીધેલું છે. અને એવા બધા વિષયો, એક વાત લખીને નિશ્ચિત રાખજો, અસદ અર્થનું ગ્રહણ કરેલું હશે. અને મોટા ભાગની 99% દુનિયાના માણસો અસદ અર્થનું જ ગ્રહણ કરે છે.
અસદ ગ્રહણ કર્યું હશે તો એક વસ્તુ યાદ રાખજો, એમાં દુઃખ આવશે આવશે. એટલે જ તો ગીતાનો વિષાદ યોગ પહેલો છે. અને વિષાદ યોગને જો દૂર કરવો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસાદ વગર શક્ય નથી. એ જ પ્રસાદ છે સાંખ્ય, એ જ પ્રસાદ છે ભગવાનનો સંવાદ. આખી દુનિયા અસદ અર્થનું ગ્રહણ કરશે તો એમાં દુઃખ આવશે આવશે ને આવશે જ, એમાં વિષાદ આવશે આવશે ને આવશે જ, એમાં શોક સંવિગ્નતા આવશે આવશે ને આવશે જ. અર્જુનને આવી કે નહીં? અને જો એ આવે તો નાસીપાસ થવાશે, અને જો નાસીપાસ થયા તો આત્મહત્યાનો વિચાર આવશે, દુનિયા છોડી દેવી પડશે. અને ઘણા બધા લોકો આ જ ક્રમમાંથી પસાર થાય છે, આત્મહત્યા. અને જે દિવસે માણસને આત્મહત્યાનો વિચાર આવ્યો તે દિવસે માણસ પાસે કોઈ એક વિકલ્પ જોઈએ. જો આ વિકલ્પ હોય, સદર્થ ગ્રહણનો વિકલ્પ હોય, તો તેમાં ચમત્કારિક પરિવર્તન આવવાની શક્યતાઓ છે. એટલા માટે જીવનમાં એક સદર્થ ગ્રહણનો વિકલ્પ રાખી મૂકવો જોઈએ, અને હોય તો જ માણસ સંયમ્ય સુધી જઈ શકે છે. આ વાત ગયા સોમવારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તાની સર્વાણી સંયમ્ય. પછી બીજી વાત છે યુક્ત આશિત. યુક્ત યુજ ધાતુ પરથી બનેલો શબ્દ છે, યુજ પરથી યોગ શબ્દ પણ બનેલો છે. યુક્ત એટલે જોડાવું. ભગવાન અહીંયા કહેવું માંગે છે કે સંયમ્ય, સંયમ કરીને બેસવાનું, જોડાઈને બેસવાનું. કોની સાથે જોડાવાનું? ભગવાન સાથે જોડાવાનું. એટલે જ યુક્ત આશિત શબ્દ છે. યુજ, યોગ, જોડાણ, ભગવાન સાથેનું જોડાણ. માત્ર સંયમ ના ચાલે. દુનિયામાં બધા બહુ ટોપીઓ એવી છે કે સંયમ કરીને બેહી ગયેલી છે. આપણે તો આ નથી ખાતા ને, આપણે તો આટલો ઉપવાસ કરીને, આપણે તો આ નથી બોલતા ને, આપણે તો આ નથી લેતા ને, આપણે તો આ નથી કરતા ને, આપણું તો આ હાથમાં આ પકડતા જ નથી ને. અરે સંયમ વાળા દુનિયામાં તો બધા બહુ જ લોકો છે, પણ સંયમ દુનિયાની હંમેશા એકલો જ સંયમ હશે તો તે અધૂરો સંયમ છે. તું શા માટે સંયમ કરે છે? હું ભગવાન સાથે જોડાવા માટે સંયમ કરું છું. માટે ભગવાને બીજું સ્ટેપ અહીંયા કીધું છે યુક્ત. તારે ભગવાન સાથે જોડાવું નથી, અને ઢગલા બંધ સંયમ જો જિંદગીની અંદર તું કરતો હશે તો તે સંયમને કંઈ જ મતલબ નથી, કંઈ જ મતલબ નથી. અને ભગવાન સાથે જોડાવવું છે, માત્ર જોડાવાની વાતો કરે અને એક પણ સંયમ ના કરતો હોય તો તેવા યુક્તને પણ કંઈ મતલબ નથી. એકબીજા ઉપર આધારિત પગથિયા છે. ભગવાનમાં સ્થિર થવું, ભગવાન સાથે જોડાવું, ભગવાન સાથે જોડાવા માટે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરવાની, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે યોગમાં સ્થિર થવાનું, અને યોગમાં સ્થિર થવા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસનમાં સ્થિર થવાનું. આ જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે, અને આ સાધનોમાં સ્થિર થવાનું. જો ના થવાય તો અંતઃકરણમાં અશુદ્ધિ આવે. પહેલા અંતઃકરણને શુદ્ધ કરવું પડે. શ્રીમદ ભગવદ્ ગીતાએ અંતઃકરણને શુદ્ધ કરવા માટેનો એક રસ્તો બતાવ્યો છે, નિષ્કામ કર્મયોગ. આ જ અધ્યાયમાં રૂપરેખા એની શોર્ટમાં ભગવાને આપી છે. નિષ્કામ કર્મયોગ એટલે સમસ્તીના કલ્યાણ અર્થે કોઈક એક કામ રોજ સર્વૈયું કરવું જોઈએ કે આખી દુનિયાનું ભલું થાય, વિશ્વનું ભલું થાય, સૃષ્ટિમાં જીવવા વાળા પ્રત્યેક જીવ માત્રનું ભલું થાય. એવું કોઈ એક કર્મ મારા જીવનમાં થયું છે? અને થયું હોય તો તે પણ એક યોગ જ છે. તો યુક્તના રસ્તે છે, ભગવાન સાથે જોડાવાના રસ્તા છે. યુક્ત આસિતમાં બે વાતો આપણે જોઈ. એક, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિના જે સાધનો છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન, એમાં સ્થિત થવાનું, ભગવાન સાથે જોડાવા માટે. જો ના થઈ શકે તો સમસ્તીના કલ્યાણાર્થે કર્મ કરવાનું, નિષ્કામ કર્મયોગ, સ્વાર્થ રહિતનું કર્મ, ભગવાન સાથે જોડાવા માટે. જો પછી શું તાકાત છે ભગવાન સાથે જોડાવાની. આ સ્થિત પ્રજ્ઞાને તો નિસર્ગ સાથે લડાઈ કરવાની છે, અને લડાઈ કરવા માટે તાકાત જોઈએ. યુદ્ધ કરવું હોય તો વીરતા જોઈએ, તાકાત જોઈએ. સ્થિત પ્રજ્ઞાને નિસર્ગ સાથે લડવાનું હોય તો એની તાકાત એને ઓછી પડે, એને કોઈની પાસેથી મદદ માંગવી પડે. પ્રશ્ન એ ઊભો થાય કે આટલો મોટો માણસ મદદ કોની પાસેથી માંગે, અને માગે તો કેટલી મદદ માગે.
અને માગે તો પેલો માણસ મદદ કેટલી કરે. આ બધા પ્રશ્નોની અવધવમાંથી બહાર નીકળવું હોય તો એક જ રસ્તો છે. દુનિયાની જે શ્રેષ્ઠ તાકાત છે એની સાથે જોડાઈ જવું જોઈએ. અને એક વખત જોડાઈ જાઓ તો પછી તેની મદદની કોઈ મર્યાદા નથી. જોડાઈ જવું પડે તો એને જ કહેવાય ભગવાન સાથે યુક્ત થવું. એને જ ભગવાન અહીંયા કહે છે યુક્ત આશિત, જોડાઈ જવાનું ભગવાન સાથે. જોડાઈ જવું. આજે દુનિયામાં જોડાવા માટેનો રસ્તો છે જ ને. વ્યવહારમાં શું ચાલે છે? કોઈ વ્યક્તિ પોતાની દીકરી બીજાના ઘેર આપે એટલે એ ઘર સાથે તે જોડાઈ જાય છે. દીકરી પેટનો ઘોડો છે અને એ જ્યારે બીજાને આપવાનો હોય ત્યારે તેની સાથે સંબંધ બંધાય છે. યુક્ત આશિત મહાભારતના ઉત્તમ ઉદાહરણ છે. ભગવાનને ખબર હતી, કૃષ્ણ ભગવાનને, કે આ દુનિયામાં મારે ધર્મ સંસ્થાપના કરવી છે, આ દુનિયામાં અસુરોનો નાશ કરવો છે, આ દુનિયામાં દૈવી સંસ્કૃતિની એક ધર્મ પતાકા ફડકાવવાની છે. જો આ કરવાનું હોય તો મહાસત્તાઓએ ભેગી થવી પડે. ભગવાન પાંડવોને તો મહાસત્તા બનાવે જ છે, પણ એની સાથે બીજી મહાસત્તાઓ જોડાવી જોઈએ. દ્રુપદ પણ એક મહાસત્તા હતી, એને પાંડવો સાથે જોડી દીધી. કેવી રીતે જોડી? દ્રૌપદી અને પાંડવોનું લગ્ન કરાવી. એવી જ રીતે ભગવાનને ખબર હતી કે યાદવો પણ એક મહાસત્તા છે, પાંડવો પણ એક મહાસત્તા છે. આ બંને મહાસત્તાઓ ભેગી થવી જોઈએ, જોડાવી જોઈએ, યુક્ત થવી જોઈએ. પણ જોડાય કેવી રીતે? તો એમાં કોઈ બેટી વ્યવહાર થવો જોઈએ. તમે કલ્પના કરો, આ બે મહાસત્તાઓને જોડાવા માટે ભગવાન પોતાની બહેનનું અર્જુનના હાથે અર્જુનને હરણ કરાવે છે. અર્જુન નથી હરણ કરતો, સુભદ્રા હરણ કરે છે. પોતાની બહેન અર્જુન સાથે પરણાવી દે છે. ભગવાનને પાંડવોને સમર્થ બનાવવા હતા, કંઈક આપવું હતું. પણ યુધિષ્ઠિર આમ તો કોઈની પાસેથી કંઈ લે એવો ક્ષત્રિય નથી, તો શું કરવું? તો એને જોડાવવું પડે અને જોડાઈને સંબંધ બાંધીને કંઈ આપવું પડે. અને માતે જ સુભદ્રાને અર્જુન સાથે ભગવાન પરણાવે છે. કંઈક આપવું પડે. હવે પ્રશ્ન એ થયો કે મારે પણ ભગવાન સાથે જોડાવું છે, ચાલો તો તમારે ભગવાનને કંઈક આપવું પડે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે મારે ભગવાનને શું આપવાનું? શું આપવું? વિચારો. મહત્વની વસ્તુ હોય તે આપવાની, અમૂલ્ય વસ્તુ હોય તે આપવાની, શ્રેષ્ઠ વસ્તુ હોય તે આપવાની. એવી એક વસ્તુ મારા પાસે છે જે ભગવાનને આપીને શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે કે હું આ બીજા પગથિયે ચડી શકું છું, યુક્ત થઈ શકું છું. શું છે? મારી પાસે મન અને બુદ્ધિ છે. મય્યેવ મનાદત્સ્વ મય્યે બુદ્ધિમ નિવેશય. આ જો હું ભગવાનને આપું તો હું ભગવાન સાથે જોડાઈ શકું છું, સંબંધ બાંધી શકે છે, યુક્ત થઈ શકું છું. મન અને બુદ્ધિ આપો. આપી શકાય કે ના? ત્રણ વાતો છે. અહીંયા છે સાંગોપાંગ, અહીંયા છે સંબંધ અને અહીંયા છે સમર્પણ. અને ત્રણે ત્રણ વાતો મહત્વની છે. સાંગોપાંગ એટલે તૈયાર થવું. સમજો કે ગામમાં કોઈ યુવતીને જોવા માટે આવે છે, તો એ યુવતીને ખબર નથી કે કયા દિવસે જોવા આવવાના છે, તો એ રોજ જ તૈયારી કરે છે, રોજ જ નવા નવા ઘરેણાં પહેરે છે, શણગાર સજે છે, બધી રીતે એ તૈયાર થાય છે. સાંગોપાંગ, રોજ તૈયાર. અને રોજ તૈયાર થાય છે તો રોજ સંબંધ થઈ જાય છે એનો. તૈયારી એટલા માટે કરે છે કે એને એક દિવસ કોઈની સાથે સંબંધ થવાનો છે, જોડાવાની છે કોઈની સાથે. અને સમજો કે કોઈક એક દિવસ જોવા પણ કોઈ આવી ગયો, એને ગમી પણ ગઈ, અને ગમી ગઈ તો એ બંને જણે થોડોક નોર્મલ વ્યવહાર કરીને સંબંધ કરી લીધો, પણ લગ્ન નથી કરી. માણસ આખી જિંદગી સાંગોપાંગ કરે પણ સંબંધ જ ના થવાનો હોય તો એવા સાંગોપાંગને કોઈ મતલબ નથી. જો તારે યુક્ત જ ના થવાનું હોય તો એવા સંયમને કોઈ મતલબ નથી. તારા સાંગોપાંગને તો જ મતલબ છે તારો કોઈની સાથે સંબંધ થવાનો. અને સમજો કે સંબંધ થયો, લિવ ઇન રિલેશનશિપ, કોઈની સાથે સંબંધ થયો તો તે સંબંધને તો જ કિંમત છે. એ સંબંધ સમર્પણમાં પરિવર્તિત થવાનો, લગ્ન થવાનું હોય તો, બાકી એ સંબંધને કંઈ જ કિંમત નથી.
શું કિંમત છે? ચાલો કહો. એવો કોઈ માણસ જોયો છે કે 70 વર્ષ સુધી સારા સંબંધ થયા પણ લગ્ન ન થયા? તો તે સંબંધને શું વેલ્યુ છે? અરે દુનિયાની વ્યવહારિક વાતોમાં જો આ સંબંધને વેલ્યુ ના હોય તો ભગવાન સાથે હું મન અને બુદ્ધિ આપીને જોડાયેલો છું અને આગળનું સ્ટેપ હું ના ભળું તો આખી જિંદગીની જન્માળાઓ સુધી તું આવો સંબંધ રાખે તોય તેને કોઈ વેલ્યુ નથી. આમાં પણ થોડી કચાશ છે, આમાં પણ થોડી કચાશ છે. એમાં પૂર્ણતા તો જ આવે ત્રીજા સ્ટેપ ઉપર માણસ જાય તો. અને ત્રીજા સ્ટેપ પર જવા માટેની જ આ 2 પગથિયા છે. એટલે અહીંયા વાત કરીએ તો વિપશ્ચિત મત પર બરાબર સ્થિત પ્રજ્ઞ અને મત પર થવું હોય તો એના આ 3 પગથિયા અને આ 3 પગથિયા ચડીને આવો તો જ આ મત પરની કિંમત છે, તો સ્થિત પ્રજ્ઞ સુધી તમે પહોંચી શકો છો. બાકી એવા ઘરેણા પહેરીને તો ફરવાવાળી દુનિયામાં બધી બહુ બહેનો છે, બધી બહુ બહેનો છે. પણ કોઈની સાથે સંબંધ ના બાંધવાની હોય તો એ બેનની મારાથી તો ન કહી શકાય પણ વ્યભિચારીની સિવાય બીજી કોઈ વેલ્યુ નથી. દુનિયામાં સંયમ કરવા વાળા બધા બહુ લોકો છે પણ સંયમ જો ભગવાન સાથે જોડાવા માટેનો ના હોય તો એ વ્યભિચાર જ છે. એ સંયમને કોઈ મતલબ નથી, કોઈ મતલબ. મારે ભગવાન સાથે જોડાવું છે, યુક્ત થવું છે, પણ ખાલી જોડાઈને સંબંધ જ રાખો એમાં પણ કચાશ છે. લગ્ન સુધી પહોંચવો જોઈએ એને સેલ્યુટ કરે છે દુનિયામાં લોકો. બધા બહુ જ ઘરેણા પહેરીને ફરે છે કોઈ સ્ત્રી, પણ એક નોર્મલ વસ્તુ નથી. સમજો કે 50 લાખના ઘરેણા એને પહેરેલા છે, બધા લોકો જુએ છે અને જોયા કરે છે, પણ એમાં એક વસ્તુ ઘટે છે અને એ વસ્તુ ના હોય. હવે એ વસ્તુની કિંમત 5 રૂપિયા પણ નથી. 50 લાખના ઘરેણા પહેર્યા પછી 5 રૂપિયાની વસ્તુ તેના પાસે ના હોય તો બધાની નજરમાં તે સ્ત્રીનું કિંમત બિલકુલ હોતી નથી. 50 લાખના ઘરેણા હોય તો પણ 50 લાખના ઘરેણા હોય અને એ 5 રૂપિયાની વસ્તુ જો હોય તો તે સ્ત્રી બધાના મનમાં સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચી જાય છે. હવે કલ્પના કરો કે આ 2 હોય અને આ એક ના હોય તો ચાલે? તમે કહેશો કે કઈ 5 રૂપિયાની વસ્તુ? તમારા મનમાંથી એ સ્ત્રી ઉતરી જાય છે. 50 લાખના ઘરેણા પહેરેલા હોય, સોનું પહેરેલું હોય, પણ તેના માથા ઉપર અને સેઠીમાં ખાલી સિંદૂર ના હોય, કપારમાં કંકુનો ચાંદલો ના હોય અને માથા ઉપર સિંદૂર ના હોય, કિંમત તેની 5 રૂપિયાથી વધારે નથી. પણ 5 રૂપિયાની વસ્તુ 50 લાખની વસ્તુને નકામી કરી દે છે, અધૂરપ લાવી દે છે. આ 50 લાખની વસ્તુ છે આ બંને, પણ આ 5 રૂપિયાની વસ્તુ જો ના હોય તો તેને કોઈ મતલબ નથી, કોઈ મતલબ. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત પર વસહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો જ કિંમત છે. કેવળ સંયમ ના ચાલે અને કેવળ યુક્ત પણ ના ચાલે, એમાં કચાશ છે. યુક્તમાં ભલે તમે મન અને બુદ્ધિ આપ્યા છતાંય જુદાપણું છે. લગ્ન ના થાય ત્યાં સુધી સ્ત્રી પુરુષમાં જુદાપણું છે. અને એ જુદાપણું મેં મન અને બુદ્ધિ તો આપી દીધા પણ અહમ ક્યાં આપ્યો છે? અહમ આપવો એટલે સમર્પણ. અહમ આપવો એટલે આધ્યાત્મિક સમર્પણની વિધિ પૂરી કરવી. અહમ આપવો એટલે માનવ જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું. અહમ આપવો એટલે સ્થિત પ્રજ્ઞાની ટોચની સ્થિતિ ઉપર માણસ પહોંચી જાય છે. મન બુદ્ધિથી આ તો એવું થયું ભાઈ કે મેં મારી છોકરી કોઈના ઘરે પરણાવી એટલે અમે 2 સંબંધી થયા, સંબંધ બંધાઈ ગયો, જોડાઈ ગયા. અને સમજો કે મારા વિવાહીને કોઈ તકલીફ આવી, અગવડ આવી તો હું તેને મદદ કરું, કારણ કે મારી દીકરી ત્યાં પરણાવેલી છે, મદદ કરું. પણ માણસ કેટલી મદદ કરે? પોતાની 3 પેઢીનું ચાલે એટલું રવા દઈને બાકીની મદદ કરે. પોતાનું પહેલું રવા દઈશું પછી મદદ. બધું કોઈ મદદ કરીને ના કરે. પણ સમજો કે મારી ઘરવાળી બીમાર પડી તો માણસ આવતીકાલનો પણ વિચાર નથી કરતો ને બધી જ સંપત્તિ હોડમાં લગાવી દે છે. આ 2 નો તફાવત જુઓ. કોઈને દીકરી આપી, સંબંધી થયા, અગવડમાં આવ્યા
તો 3 પેઢીનું રવા દઈને મદદ કરું છું. પણ મારી પત્ની બીમાર હોય તો 3 પેઢીનું નહીં, આવતીકાલનો પણ માણસ વિચાર ના કરે અને સંપૂર્ણ સંપત્તિ હોડમાં લગાવી દે છે. આ બેનો તફાવત છે. દીકરી પરણાવીને 3 પેઢીનું રાખીને મદદ કરવું એટલે માણસ સંયમ્યથી યુક્ત સુધી આવેલો, અને સંપૂર્ણ સર્વસ્વ આપી દેવું એટલે માણસ મતપર સુધી જોડાય. ભગવાન પણ આવું જ કરે છે. હું આ સંસારના સંગ્રામની અંદર યુદ્ધ કરું છું તો ભગવાન મને મદદ કરે છે. જો મેને મન અને બુદ્ધિ આપેલા હોય તો, જો હું સંયમ્ય થયો હોય તો, જો હું યુક્ત, તો મને મદદ કરે છે. પણ કેવી મદદ કરે છે? એની ફરજમાં આવે એટલી મદદ કરે છે. એનું જે કર્તવ્ય છે તે મદદ કરે છે. ઉંમર કાથી મદદ નથી કરતો, અરે જાન લગાવી દેવાની હિંમતથી, સર્વસ્વ હોમી દેવાની તાકાતથી તે મદદ નથી કરતો. કારણ કે મેં મારો અહમ અલગ સાચવેલો છે. હું અહીંયા સુધી જ છું, હું અહીંયા પહોંચ્યો નથી. એટલે આમાં પણ કચાશ છે અને આમાં પણ કચાશ છે. ઉંમર કો આવતો નથી. માણસ એકવાર મત પર થાય તો ભગવાનને મદદ કરવાનો ઉંમર કો આવી જાય છે. બહુ મોટો શબ્દ છે મત પર, તો બહુ મોટો શબ્દ છે. 3 શબ્દો યાદ રાખવા જોઈએ. યતતો, વિપશ્ચિત, મત પર. 3 મોટા શબ્દો છે, પણ 3 શબ્દો આના વગર બંને અધૂરા છે. અને આ 3 પૂરા થાય તો જ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય, બાકી સ્થિત પ્રજ્ઞ ન થઈ શકાય. એક સિમ્પલ વાત આખા સ્થિત પ્રજ્ઞ દર્શનની સારાંશમાં ભગવાને 61મા શ્લોકમાં કહી દીધી છે. પણ આપણે જો સાંગોપાન સમજ્યા હોય, સંબંધ સમજ્યા હોય, સંયમ્ય સમજ્યા હોય, યુક્ત સમજ્યા હોય તો મત પરને પણ ગહનતાથી સમજવાની જરૂર છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત પર વસે હિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આવતા સોમવારે આવશું અને મત પરને ખૂબ ગહનતાથી સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.